નમસ્કાર. ચોમાસાની ઋતુને માણીએ શબ્દ દે દ્વારા. તમે પહેલા વરસાદમાં તો ભીંજાયા જ હશો. શરૂઆત થઈ ગઈ છે, ન ભીંજાણા તો ભીંજાજો. અને આ સાંભળીને તો તમે તમારી જાતને ભીંજાતી રોકી જ નહીં શકો. અદ્ભુત લેખ લખ્યો છે શ્રી જયેશ ઠકરાર સરે. લખે છે, ચોમાસું એટલે માત્ર પાણીનું વરસવું નથી, પણ એ તો રોમાંસની, અહેસાસોની અને સ્મરણોની ઋતુ. જાત છત્રીથી ઢાંકીને ફરતા સૌ. લેખનું મથાળું: જાત છત્રીથી ઢાંકી ફરતા સૌ. હું કરું કોને પેશ ચોમાસું? ચોમાસું લગભગ શરૂ થઈ ગયું છે. આકાશમાં ઘેરાયેલા શ્યામલ વાદળોના મસ્ત મસ્ત નજારો જામી ચૂક્યો છે અને વાતાવરણમાં માટીની એ સોળમ પ્રસરી રહી છે, જે સીધી આત્માને તૃપ્ત કરે છે. સાચે છે, ચોમાસું એટલે માત્ર પાણીનું વરસવું નહીં, પણ એ તો રોમાંસ, અહેસાસ અને સ્મરણોની ઋતુ. જ્યારે આકાશમાંથી પહેલું ટીપું ધરતી ઉપર પડે ત્યારે અંદર રહેલો પ્રેમ પણ સોળે કળાએ ખીલી ઉઠે છે. હરીન્દ્ર દવે લખે છે, વાયરાથી નળિયાને ફૂંટી છે પાંખ. વાયરાથી નળિયાને ફૂંટી છે પાંખ. થઈ ચાલતી દિવાલ થઈ થકી ઈંટો. થઈ ચાલતી દિવાલ થકી ઈંટો. ભરરે ચોમાસે હવે છાપરા વિનાનો, કેમ કોરો રે સ્મરણોનો વીટો. તેમની જ એક અન્ય ખૂબ જ લોકપ્રિય કવિતા હરીન્દ્ર દવેની લખે છે, જાણી બુજીને અમે અળગા ચાલ્યા. જાણી બુજીને અમે અળગા ચાલ્યામાં પણ સ્મરણો અને ચોમાસાનું અફાટ મિશ્રણ જોવા મળે છે આ કાવ્યમાં. તેમના શબ્દોમાં તાકાત છે કે આપણી બારી બહાર ભલે ઝાપટું પડતું હોય, પણ આંખોમાં આખું ચોમાસું જીવન થઈ જાય. તેમની વધુ એક અમર પંક્તિ હર કોઈના હોઠે રમે છે. કઈ? ચાલ વરસાદની મોસમ છે વરસતા જઈએ. ચાલ વરસાદની મોસમ છે વરસતા જઈએ. ઝાંઝવા હોય કે દરિયા, ઝાંઝવા હોય કે દરિયા, તરસતા જઈએ. અને જ્યારે એ જ કવિની પ્રેમની ચરમસીમાએ પહોંચીએ ત્યારે ગાય ઉઠે છે, પાન લીલું જોયું, પાન લીલું જોયું ને તમે યાદ આયા, જાણે મોસમનો પહેલો વરસાદ ઝીલો રામ. આ જ રોમાન્ટિક અને કુદરતી માહોલના શબ્દોમાં પરોવાતા લેખક અને કવિ ધ્રુવ ભટ્ટ આપણને સીધા ગામડાના પાદરે અને વનની હરિયાળીમાં લઈ જાય. તેની કલમ કુદરત સાથે એવી ઓતપ્રોત છે કે વાંચતા જ મન નાચી ઉઠે. લખે છે, ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં, ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં, વાડ પરે સૂતેલી સઘળી લીલાશ હવે નીતરતી થાશે મેદાનમાં. ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં, વાડ પરે સૂતેલી સઘળી લીલાશ હવે નીતરતી થાશે મેદાનમાં. ઊંચેથી આરપાર સરતું આકાશ હવે ઉતરશે ધોધમાર હેઠું. શબ્દો જુઓ, ઊંચેથી આરપાર સરતું આકાશ હવે ઉતરશે ધોધમાર હેઠું. ભીંજાતા વાયરાઓ વહેશે સંદેશા કે ચોમાસું ધાર ધાર બેઠું. ધ્રુવ ભટ્ટની આ કવિતા આપણા મનમાં એક આખું ગ્રામ્ય ચિત્ર ઊભું કરે. જો તમને પણ આ વરસાદમાં તમારું વતન, એ નદી નાળા અને લીલાછમ ખેતરો યાદ આવતા હોય તો આ રચના 100% તમારા માટે. ગુજરાતી સાહિત્યના બેતાજ બાદશાહ રમેશ પારેખ રપા ને ચોમાસામાં યાદ ન કરીએ તો આપણો સાહિત્ય પ્રેમ અધૂરો ગણાય. રમેશ પારેખની કલમે વરસાદને જે પ્રચંડ વેગ અને રોમાંચ આપ્યો છે તે અદ્વિતીય છે. તેમની કવિતા વાંચીને એવું લાગે કે જાણે આપણી ભીતર પણ કોઈ પૂર આવ્યું. લખે છે, આકળ વિકળ આંખ કાન વરસાદ ભીંજવી.
આકળ વિકળ આંખ કાન વરસાદ ભીંજવે, હાલક ડોલક ભાન શાન વરસાદ ભીંજવે, ચોમાસું નભ વચ્ચે લથબથ સોળ કળાએ ઉગ્યું રે વરસાદ ભીંજવે. અહીં આપણે બે અને વરસાદ ભીંજવે, મને ભીંજવે તું અને તને વરસાદ ભીંજવે. રોમાન્સની સાથે થોડો ખુમાર અને મિજાજ ઉમેરવો હોય તો ગઝલ સમ્રાટ ખલીલ ધનતેજીની આ પંક્તિઓ સીધી દિલ ઉપર ચોંટી જાય. તમે મન મૂકીને વરસો, ઝાપટું આપણને નહીં ફાવે, અમે હેલીના માણસ, માવઠું અમને નહીં ફાવે. કવિ કૃષ્ણ દવેની હળવી શૈલીમાં કટાક્ષ કરતા લખે છે કૃષ્ણ દવે કે નહીતર એ કેવા કંજૂસ છે, કદી કોઈને કંઈ આપે, પણ મને ગિફ્ટમાં વાદળ દઈ ગયા. નક્કી આ ચોમાસું બેઠું તો કવિ મિલિંદ ગઢવીની એકલતાની વેદનાસભર પંક્તિઓ પણ હૃદયસ્પર્શી છે. બારીની જેમ બંધ છું, જડબે સલાક છું, પલળી રહેલા ગામમાં કોરો કટાક્ષ. વરસાદ અને સંદેશાનો સંબંધ સદીઓ જૂનો. કાલિદાસે મેઘદૂતમાં વર્ણન કર્યું છે. મનોજ ખંડેરિયાનો ઉલ્લેખ કરી અને જયસર લખે છે કે જાત છત્રીથી ઢાંકીને ફરતા સૌ, હું કરું કોને પેશ ચોમાસું. ખોલીને મેઘદૂત વાંચ્યા કર, હાથ વગું છે હંમેશા ચોમાસું. મશહૂર શાયર ગુલઝારને ટાંક્યા છે, એક ही ख्वाब ने सारी रात जगाया है, मैंने हर करवट सोकर देखा है, जैसे कोई सूखा हुआ पता मिले किताब में, उम्र भर की बारिश का पता मिले जिसमें. રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીએ કીધું છે, મોર બની થનગાટ કરે, ઘનઘોર જરે ચહુ ઓર મારું મન મોર બની થનગાટ કરે. લેખની પીડીએફ પણ સાથે જોડું છું. છેલ્લે ભીની માટીની જે સુગંધ આવે છે એના વિશે લખ્યું છે. એને અંગ્રેજીમાં પેટ્રિકોર કહેવાય. જે મીઠી સુગંધ કેવી રીતે આવે છે તે વાસ્તવમાં જમીનમાં રહેલા એક્નોમાઇસેટ્સ નામના બેક્ટેરિયા દ્વારા ઉત્પન્ન થતા જીઓસ્મિન નામના રસાયણને કારણે આવે. વનસ્પતિઓ દ્વારા મુક્ત કરાતા તેલ અને આ રસાયણના મિશ્રથી અદ્ભુત સુગંધ પેદા થાય છે, જે માણસના મગજને શાંતિ આપે. અદ્ભુત લેખ જયેશભાઈનો આભાર, પ્રણામ. મળશું વળી કોઈ બીજા વિષય સાથે. માણજો ચોમાસું. જય